નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન. અગાઉ આપણે પ્રકરણ 2 આપણે જોઈ ગયા. હવે આજે પ્રકરણ 3ની આપણે શરૂઆત કરવાની છે, જેનું નામ છે ભારતનો સાંસ્કૃતિક વારસો, જેમાં શિલ્પ અને સ્થાપત્ય. આપણે જોઈ ગયા કે ભારત દેશની અંદર કુલ 64 કલાઓ છે. ઘણી બધી કલાઓ વિશે આપણે જોઈ ગયા. હસ્તકલા, લલિત કલા, પરંપરા, એ જે અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા. હવે આ પ્રકરણની અંદર આપણે શિલ્પ અને સ્થાપત્ય કલા વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પણ આપણે બે વ્યાખ્યા હંમેશા સમજવાની જરૂર છે, જે પારિભાષિક શબ્દોમાં વારંવાર પૂછાતી હોય છે. શિલ્પ કોને કહેવાય અને સ્થાપત્ય કોને કહેવાય? આમ તો શિલ્પ એટલે આપણને ખ્યાલ આવી ગયા કે જે શિલ્પીઓ જે છે પથ્થર ઉપર જે કોતરણી કરે છે એના આપણે શિલ્પકામ કહીએ છીએ. પણ એની વ્યાખ્યા આપણે જોઈએ તો શિલ્પી પોતાના કૌશલ્ય અને આવડતને સીણી હથોડી વડે વિવિધ પ્રકારના મનના ભાવે પથ્થર, લાકડું કે ધાતુમાં જે કંડાળે તેને શિલ્પકામ કહેવામાં આવી રહ્યું છે. તો જે શિલ્પી જે છે એ શિલ્પી પોતાની આવડત અને પોતાના કૌશલ્ય, એટલે કે પોતાની અંદર જે આવડત રહેલી છે, પોતાની અંદર જે કૌશલ્ય રહેલા છે, એનાથી સીણી અને હથોડી, આપણે જોયેલી હશે, એના વડે વિવિધ પ્રકારના મનની અંદર જે ભાવો ઉત્પન્ન પામે એ ભાવોને પથ્થર ઉપર, લાકડા ઉપર કે ધાતુ ઉપર કંડારવાની કલાને શું કહેવાય? શિલ્પકામ. એટલે કે પથ્થર ઉપર કોતરણી કરે, લાકડા ઉપર કોતરણી કરે કે પછી ધાતુ ઉપર કોતરણી કરે, એને શિલ્પ કહેવાય છે. એટલે કે શિલ્પકામ. જે કોતરણી, બે જ હથિયારો હોય, સીણી અને હથોડી વડે પથ્થર ઉપર, લાકડું ઉપર કે ધાતુ ઉપર જે કોતરણી કામ કરે એને શું કહેવાય? શિલ્પકામ. બરાબર છે. શિલ્પી પોતાના મનની અંદર જે ભાવો જાગે એ ભાવને પથ્થર ઉપર, લાકડા ઉપર કે ધાતુ ઉપર જે કંડાળીને શિલ્પકામ કહેવામાં આવી રહ્યું છે. વ્યાખ્યા 1 ગુણમાં. ત્યારબાદ સ્થાપત્ય બધાને આવડે. સ્થાપત્યનો સામાન્ય અર્થ થાય બાંધકામ. ધ્યાન આપજો. સ્થાપત્યને શું કહેવાય? બાંધકામ. તો અત્યારે આપણે જે પ્રકારનું બાંધકામ કરીએ, ભલે તમે મકાન બનાવો તો પણ એને શું કહેવાય? સ્થાપત્ય. શિલ્પકામ એટલે કે કોતરણી કરવી. એ કોતરણી પછી લાકડા ઉપર હોય, ધાતુ ઉપર હોય કે પછી પથ્થર ઉપર હોય, એ શિલ્પકામ કહેવાય. સ્થાપત્ય. તો સ્થાપત્ય વિશે આપણે જોઈ ગયા કે સ્થાપત્ય તો સ્થાપત્યનો સામાન્ય અર્થ શું થાય છે? બાંધકામ. અને સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે કયો શબ્દ વપરાય છે? વાસ્તુ. આપણે કોઈ પણ પ્રકારનું બાંધકામ કરીએ, દાખલા તરીકે આપણે જોઈએ કોઈ મકાનો બનાવીએ, નગરો બનાવીએ, કૂવા બનાવીએ, કિલ્લાઓ બનાવીએ, મંદિરો, મસ્જિદો, મકબરાઓ વગેરે જેવું જે બાંધકામ થાય છે એને આપણે શું કહીએ છીએ? સ્થાપત્ય કહેવામાં આવે છે. વગેરેને બાંધકામને શું કહેવામાં આવે છે? સ્થાપત્ય. એટલે સ્થાપત્ય માટે એક જ શબ્દ યાદ રાખવાનો કે સ્થાપત્ય એટલે કે બાંધકામ, જેને સંસ્કૃત ભાષામાં કયો શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે? વાસ્તુ. જેમાં મકાનો બનાવીએ, નગરો બનાવીએ, કૂવા બનાવીએ, કિલ્લા બનાવીએ, મંદિરો, મસ્જિદો, મહેલો, કોઈ પણ વસ્તુનું બાંધકામ થાય એને આપણે શું કહીએ છીએ? સ્થાપત્ય. ખ્યાલ આવી ગયો? બસ. તફાવત આટલો યાદ રાખવાનો જ છે મિત્રો. શિલ્પ એટલે કે હથોડી અને સીણી દ્વારા શિલ્પી પોતાની આવડત અને કૌશલ્ય દ્વારા પોતાના મનની અંદર જે ભાવો ઉદ્ભવ થાય છે એ ભાવો પથ્થર ઉપર, લાકડા ઉપર કે ધાતુ ઉપર કંડારવાની કલાને શું કહેવાય? શિલ્પકામ. કંડારવું એટલે કે કોતરણી કરવી. કંડારે એટલે કોતરણી કરવી. નથી જોતા કે પથ્થર ઉપર કોઈ આપણે પથ્થરની મૂર્તિ બનાવી હોય તો હથોડી અને સીણી દ્વારા ટીકીને કોઈ નાની મૂર્તિ બનાવવામાં આવે. હવે તો ટેકનોલોજી આવી ગઈ, પણ પહેલાં હથોડી અને સીણી દ્વારા જ પથ્થર ઉપર, લાકડાનું કે ધાતુમાંથી કોઈ પણ પ્રકારની મૂર્તિ કે પ્રતિમા બનાવવામાં આવતી. એને શિલ્પકામ કહેવાય. સ્થાપત્ય એટલે કે બાંધકામ, જેનું આપણે બાંધકામ, મકાનનું બાંધકામ થાય, નગરોનું થાય, મસ્જિદોનું થાય, મહેલોનું થાય, કુવાઓનું થાય, બધું બાંધકામ. બાંધકામને સંસ્કૃત ભાષામાં કયો શબ્દ વપરાયો છે? વાસ્તુ. 2 યાદ રાખવાનું છે. મોસ્ટ ટાઈમ કયું છે? શિલ્પ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો.
મોસ્ટ આઈએમપી કોઈ હોય તો એ કયું કામ છે? શિલ્પકામ. વારંવાર પૂછાય છે. સ્થાપત્ય પણ પૂછાય છે, પણ સ્થાપત્ય યાદ રાખો. સ્થાપત્ય એટલે બાંધકામ, એટલે તમને યાદ રહી ગયું બાંધકામમાં કઈ કઈ વસ્તુ બાંધકામ કરે. આના સિવાય તમે વધારાનું કંઈક લખો તો પણ ચાલે. અને સંસ્કૃત ભાષામાં કયા શબ્દનો ઉપયોગ થયો છે? વાસ્તુ. હવે આ પ્રકરણનો પહેલા મુદ્દાની આપણે શરૂઆત કરી. શિલ્પ અને સ્થાપત્ય એ તો બે વ્યાખ્યાઓ જ હતી વિદ્યાર્થી મિત્રો. હવે શરૂઆત અહીંયાથી થાય છે. પ્રાચીન ભારતનું નગર આયોજન. આ 4 ગુણમાં પૂછાઈ શકે છે. બરાબર છે. સવિસ્તાર પ્રશ્ન પૂછાઈ શકે છે. પ્રાચીન ભારતનું નગર. આ પ્રશ્ન નાનો જ છે, ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નાનું છે પણ 4 ગુણમાં પૂછાઈ શકે છે. બરાબર છે. પણ એના અલગ અલગ મુદ્દા પડી રહ્યા છે, પણ હું તમને કહીશ ક્યાં સુધી આ પ્રશ્ન પૂછાય તો ક્યાં સુધી આપણે લખવાનો રહેશે. તો પ્રાચીન ભારતનું નગર આયોજન. હવે પ્રાચીન સમયમાં આપણા ભારત દેશનું નગર આયોજન કેવું હતું? આપણે જુદા જુદા વિસ્તારોની અંદર ખોદકામ કર્યું, અને ખોદકામથી આપણને કેટલાક નગરો શું થયા? પ્રાપ્ત થયા. અને એ નગરોના આધારે આપણે કહી શકીએ કે એ સમયમાં નગરોનું આયોજન કેવું હતું. અત્યારે આપણે મકાનો બનાવીએ છીએ, અત્યારનું આયોજન અને એ સમયનું આયોજનમાં કેવા પ્રકારનો તફાવત છે, આપણને આ મુદ્દા ઉપરથી આપણને ખ્યાલ આવી જશે. તો પ્રાચીન ભારતના નગરોના મુખ્ય 3 ભાગ છે. એટલે કે પ્રાચીન આપણને જે નગરો પ્રાપ્ત થયા એના મુખ્ય કેટલા ભાગ છે? 3 ભાગ છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કેટલા ભાગ છે? 3. કયા 3? તો એક શાસક અધિકારીઓનો ગઢ. ધ્યાન રાખજો. એક શાસક અધિકારીઓનો ગઢ, એટલે કે જે શાસન કરતા હોય એ અધિકારીઓનો ગઢ, જેને સીડટલ કહેવામાં આવતું. શું કહેવામાં આવતું? સીડટલ. આ તમે યાદ રાખો તો રાખી શકો, ન રાખો તો પણ વાંધો નથી, પણ આ તો યાદ રાખવાનું કે કયા 3 ભાગ હતા? શાસક અધિકારીઓનો ગઢ, બીજો ભાગ અન્ય અધિકારીઓનું આવાસ ધરાવતું ઉપલું નગર, અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. આ 3 ભાગો હતા. તો પ્રાચીન સમયની અંદર ભારતના નગરોના કુલ કેટલા ભાગ હતા? 3. સિમ્પલ છે. શાસક અધિકારીઓનો ગઢ, ઓકે, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, ત્રીજું છે સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. જે સામાન્ય માણસો છે, જે આમ પ્રજા જે છે એ નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. આ 3 ભાગો હતા. હવે આ જે 3 મકાનો જે હતા, એટલે કે 3 નગરો, એની ખાસિયત કઈ કઈ હતી એના વિશે આપણે જોઈએ. તો 3 યાદ રહી ગયા. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓના આવાસ ધરાવતું ઉપલું નગર, એ ઉપલું નગર, અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. બરાબર છે. એક શાસક એટલે કે જેનું શાસન હોય, એના નીચે કામ કરતા અધિકારીઓ, સામાન્ય એટલે કે સામાન્ય નગરજનો. તો 3 નગરો કેવા હતા? અલગ અલગ હતા. કેવા અલગ હતા? તો શાસક અધિકારીઓના ગઢ જે ઊંચાઈ ઉપર બાંધવામાં આવતા. જે શાસક અધિકારી હતા, જે શાસન કરતા હતા, એ અધિકારીઓના જે ગઢ જે છે ઊંચાઈ પર બાંધવામાં આવતા, જેથી કરીને ઘરની અંદર પૂર આવે તો ઘરમાં પાણી ન ઘૂસી જાય, ઘરમાં ભેજ ના આવે. આ દરેક બાબતોનું ધ્યાન રાખવામાં આવતું. તો શાસક અધિકારીઓના ગઢ જે ઊંચાઈ પર બાંધવામાં આવતા, ઊંચા બાંધવામાં આવતા, ઊંચાઈ પર, ઓટલા ઉપર. જ્યારે ઉપલું નગરની વાત કરીએ તો ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત છે, અને અહીંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળી આવ્યા છે. જ્યારે ઉપલું નગર આપણે જોઈ ગયા, ઉપલું નગર કોનું હતું? અન્ય અધિકારીઓના આવાસ ધરાવનારું નગર હતું. બરાબર છે. તો એમનું મકાન કેવું હતું? તો આ નગરને રક્ષણાત્મક દિવાલ હતી, એટલે કે મકાનને ચારે બાજુ ઊંચી દિવાલો બનાવવામાં આવતી, જેથી કરીને એ નગરનું રક્ષણ કરી શકાય. બીજું, આ નગરમાંથી 2 થી 5 ઓરડાવાળા મકાનો મળ્યા. એ મકાનોની અંદર 2 થી 5 ઓરડાઓ હતા. ધ્યાન આપજો. કેટલા ઓરડા હતા? 2 થી 5 તો ઓરડાઓ હતા. આવા મકાનો મળી આવ્યા છે. તો ખાસ ધ્યાન રાખજો કે ઉપલું નગર પણ રક્ષણાત્મક દિવાલોથી સુરક્ષિત હતું. અહીંથી 2 થી 5
ઓરડાવાળા મકાનો અહીં મળી આવ્યા છે. તો આ બે બાબત આપણે યાદ રાખવાની છે. ત્યાર પછી આગળ આપણે જોઈએ. ત્યાર પછી સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર કેવું હતું? તો નીચલા નગરમાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા છે. તો નીચલા મકાનો સામાન્ય નગરજનો માટે હતા, ગરીબો માટે હતા, જેથી કરીને પોતે જાતે જ ઘડેલી જે ઈંટો હતી એની જ બનેલી હતી. તો નીચલા નગરોમાં મકાનો મુખ્યત્વે હાથે ઘડેલી ઈંટોના બનાવેલા હતા, એટલે કે ગરીબ માણસો હતા, સામાન્ય માણસો હતા, જેથી કરીને પોતે જાતથી જ ઈંટો બનાવેલા મકાનો આપણને જોવા મળતા હતા. તો આ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે આમ સિંધુ ખીણની સંસ્કૃતિની પ્રજાએ સ્થાપત્ય ક્ષેત્રે નવા નગરો સ્થાપ્યા, જેમાં બે નગરો સૌથી મહત્ત્વના હતા. આપણે નગરોની ખાસિયત જોઈ ગયા. હવે આપણે બે નગરો વિશે આપણે જોવાના છે. એક મોહેંજો-દડો અને બીજું છે હડપ્પા. કે આ મકાનોના કેવા પ્રકારના ખાસિયતો હતી, મોહેંજો-દડો અને હડપ્પા. તો 3 નગરો યાદ રાખજો. શાસક અધિકારીઓનો ગઢ, અન્ય અધિકારીઓનો આવાસ ધરાવતું ઉપલું નગર અને સામાન્ય નગરજનોના આવાસ ધરાવતું નીચલું નગર. આ 3 બાબત યાદ રાખવાની છે. અહીંયા સુધી પરીક્ષાની અંદર 4 માર્કનું પૂછાઈ શકે છે. હવે 2 મહત્ત્વના જે નગરો વિશે જોવાનું છે, હડપ્પા અને મોહેંજો-દડો. હવે આપણે પહેલો મુદ્દો આપણે જોઈએ મોહેંજો-દડો અને એના પછી હડપ્પા વિશે આપણે જોવાનું છે. મોહેંજો-દડો જે છે એ 4 ગુણની અંદર બોર્ડની પરીક્ષામાં પૂછાઈ શકે છે. બરાબર છે, એટલે સવિસ્તારમાં, એટલે કે બરાબર છે, એટલે કે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની છે. સવિસ્તારમાં પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે મોહેંજો-દડો. મોહેંજો-દડોના 5 પોઈન્ટ છે. બરાબર છે, પણ એમાં એવું પૂછાય કે મોહેંજો-દડો વિશેની માહિતી આપી 5 પોઈન્ટમાંથી કોઈ પણ 2 નગર રચના વિશે સમજાવો, અથવા તો જાહેર સ્નાનાગર વિશે સમજાવો, રસ્તાઓ વિશે સમજાવો. આમાંથી કોઈ પણ 2 મુદ્દા લઈ શકે છે. એટલે મોહેંજો-દડો મોસ્ટ આઈએમપી છે, આપણે તૈયાર કરવાનો જ છે. બરાબર છે. તો મોહેંજો-દડો વિશે આપણે જોઈએ. તો ઈસવીસન 1922માં સર જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાની નામના પુરાતત્વવિદોએ પાકિસ્તાનના સિંધના લારખાન જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ કર્યું અને અહીંયા આ નગરના અવશેષો શું થયા? પ્રાપ્ત થયા. તો ધ્યાન આપજો, જે એ સમયની અંદર આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અને એટલા માટે ઈસવીસન 1922માં કઈ સાલ છે? 1922માં. અને એ સમયના સર જ્હોન માર્શલ કોણ હતા? જ્હોન માર્શલ. અને એમના સાથીદાર કોણ હતા? કર્નલ મેકે. કર્નલ મેકેના આ બંનેના માર્ગદર્શન હેઠળ જે ભારતના 2 પુરાતત્વવિદો હતા, રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાનીએ નામના આ બંને પુરાતત્વવિદોએ જે પાકિસ્તાન જે છે ત્યાં આગળ સિંધ પ્રદેશ આવેલો છે અને આ સિંધ પ્રદેશના લારખાન જિલ્લો, કયો જિલ્લો છે? લારખાન જિલ્લો. અને ત્યાં આગળ જે મોહેંજો-દડો જે વિસ્તાર છે ત્યાં આગળ ખોદકામ કર્યું અને ત્યાંથી આ નગરો શું થયા? પ્રાપ્ત થયા છે. પરીક્ષામાં પ્રશ્નો પૂછાય કે મોહેંજો-દડોના નગરો કોણે શોધ્યા? તો યાદ રાખવાનું, ઈસવીસન 1922માં કયા 2 અંગ્રેજ અધિકારી? જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાની નામના 2 પુરાતત્વવિદોએ કયો દેશ? પાકિસ્તાનનો કયો પ્રદેશ છે? સિંધ પ્રદેશનો કયો જિલ્લો? લારખાન જિલ્લામાં મોહેંજો-દડો ખાતે ખોદકામ કર્યું. ત્યાંથી આ નગરો મળી આવ્યા છે. મોહેંજો-દડોનો અર્થ શું થાય? તો મોહેંજો-દડોનો અર્થ થાય છે મરેલાનો ટેકરો. પરીક્ષામાં ખાલી જગ્યામાં પૂછાય કે મોહેંજો-દડોનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો. તો આપણે જોઈ ગયા કે જ્હોન માર્શલ અને કર્નલ મેકેના માર્ગદર્શન નીચે રખાલદાસ બેનર્જી અને દયારામ સાહાની જેવા લોકોએ પાકિસ્તાનના
સિંધ પ્રદેશના લારખાન જિલ્લાના મોહેજો-દડોમાં ખોદકામ કર્યું અને આ અવશેષો શોધી કાઢ્યા છે. હવે મોહેજો-દડોના જે નગર પ્રાપ્ત થયું એની વિશેષતા કેવી હતી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિશેષતાઓ યાદ રાખવાની છે. ખાસ મોહેજો-દડો તૈયાર કરવાનો છે. મોસ્ટ આઈએમપી છે 100%. ઓકે, તો મોહેજો-દડોનો અર્થ શું થાય છે? મરેલાનો ટેકરો. તો હવે મોહેજો જે દડો હતો એના નગરની વિશેષતા કઈ હતી એના વિશે આપણે જોઈએ. તો મોહેજો-દડોની નગર રચના કેવી હતી, એ નગર કેવું હતું એના વિશે આપણે જોઈએ. તો આ મકાનો પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પ્લીથ ઉપર બાંધવામાં આવતા. પ્લીથ એટલે કે ટેકરો, ઓટલો. તો ભારે વરસાદ પડે ત્યારે ઘરમાં પાણી ન ઘૂસી જાય, મકાનને ભેજ ના આવે એટલા માટે ઊંચી પ્લીથ એટલે કે ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતા. મિત્રો આપણે જોઈએ તો આજે આપણી મકાનો જે છે એ આપણી જમીનથી ઊંચા બનાવીએ છીએ. કેમ? નીચા બનાવીએ તો ભારે વરસાદ પડે તો વરસાદનું પાણી ક્યાં ઘૂસી જાય? આપણા ઘરમાં. મકાનમાં ભેજ આવે, મકાનને નુકસાન થાય એટલે આપણે મકાનો ઊંચા બનાવીએ છીએ. તો પ્રાચીન સમયમાં પણ આવી વ્યવસ્થા હતી. એ સમયે શિક્ષણ ઓછું હતું, એન્જિનિયરો નહોતા, છતાં પણ આવા પ્રકારની વિશેષતા હતી. તમે જુઓ કેવા કેવા પ્રકારની વિશેષતા હતી. અત્યારની વિશેષતા અને એ સમયની વિશેષતા એકબીજાને મળતી આવે છે. તો આ મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચી પ્લીથ ઉપર બાંધવામાં આવતા, એટલે કે ઊંચા બાંધવામાં આવતા. એ સિવાય જે શ્રીમંતોના જે મકાનો 2 માળના અને 5 કે 7 ઓરડા હતા. જે શ્રીમંતો, જે પૈસાદારો હતા એ સમયના, તો એમના મકાનો કેટલા માળના હતા? 2 માળના હતા. અને એ મકાનોની અંદર 5 કે 7 ઓરડા હતા. અત્યારે આપણે જોઈએ જે કરોડપતિ હોય, ઉદ્યોગપતિ હોય એમના મકાનો જુઓ, મધ્યમ વર્ગના મકાનો જુઓ અને ગરીબના મકાનો જુઓ, તો બધા મકાનોની અંદર તફાવત જોવા મળતો. તો આવો તફાવત એ સમયમાં પણ હતો. તો શ્રીમંતોના મકાનો કેટલા માળના હતા? 2 માળના અને 5 કે 7 ઓરડા હતા. આગળ આપણે જોઈએ જે સામાન્ય વર્ગ, મધ્યમ વર્ગના લોકોની આપણે વાત કરીએ તો સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળ અને 2 કે 3 ઓરડાવાળા હતા. તમે જુઓ, આ મધ્યમ વર્ગની આપણે વાત કરીએ. જે મધ્યમ વર્ગના જે લોકો હતા, જેને આપણે સામાન્ય વર્ગ કહીએ છીએ, એ લોકોના મકાનો 1 માળના હતા. શ્રીમંતોના 2 હતા, જ્યારે મધ્યમ વર્ગના મકાનો 1 જ માળના હતા અને 2-3 ઓરડાવાળા હતા. 1 માળના અને અંદર કેટલા ઓરડા હતા? 2 કે 3 ઓરડા હતા. આગળ આપણે જોઈએ સમગ્ર નગરની ફરતે દિવાલની રચના કરવામાં આવતી. તમે જુઓ એ સમયમાં આજુબાજુ પ્રદેશોના હુમલાઓ વધારે થતા, એટલા માટે નગરની રક્ષણ માટે નગરની ચારે બાજુમાં ઊંચી દિવાલ બનાવવામાં આવતી, જેથી કરીને બહારનો વ્યક્તિ કોઈ અંદર પ્રવેશ કરી શકે નહીં. અને આવવા જવા માટે એક જ દરવાજો રાખવામાં આવતો, જેથી કરીને અને ત્યાં પણ સુરક્ષા હોય, એટલે કોઈ બહારનો વ્યક્તિ, અજાણ્યો વ્યક્તિ બીજી કોઈ જગ્યાથી પ્રવેશ કરી શકતો ન હતો. તો મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર પડતા હતા. ધ્યાન આપજો, મકાનના જે દરવાજા હતા એ જાહેર રસ્તાને બદલે ક્યાં પડતા હતા? અંદર પડતા હતા. તો જે મકાનો હતા એ મકાનોના દરવાજા કેવો? કોઈ જાહેર રસ્તો જ્યાં લોકોની અવર જવર હોય ત્યાં દરવાજો નહોતો, અંદરની તરફ હતા કે જ્યાં અવર જવર કેવી હોય? ઓછી હોય. તો મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર પડતા હતા. આપણે અહીંયા જો, અહીંયા કોઈ મોટો હાઈવે હશે, ત્યાં નજીકમાં કોઈ મકાન હશે તો એ હાઈવેની બાજુમાં એનો દરવાજો નહીં હોય, પાછળના ભાગે દરવાજો હશે. તો એ સમયમાં પણ એવું હતું કે મકાનના દરવાજા જાહેર રસ્તાને બદલે અંદર પડતા હતા. સમગ્ર નગરની ફરતે ઊંચી દિવાલ બનાવવામાં આવતી. આગળ આપણે જોઈએ એ સિવાય મકાનની અંદર કોઠાર, રસોડું અને સ્નાનાગૃહ, બારી બારણાની પણ વ્યવસ્થા હતી. તો આપણે જોઈએ તો મકાનની અંદર કોઠાર, જે ખાસ કરીને અનાજ સંગ્રહ કરવા માટે કોઠાર બનાવવામાં આવતા, તો કોઠારની વ્યવસ્થા હતી. રસોઈ માટે રસોડુંની પણ વ્યવસ્થા હતી, સ્નાનાગૃહની પણ વ્યવસ્થા હતી. ઘરની અંદર હવા ઉજાસ થાય એ માટે ત્યાં આગળ બારી બારણાની પણ વ્યવસ્થા હતી. આ તમે જુઓ, અત્યારે આપણા મકાનમાં જે વ્યવસ્થા છે એવા જ પ્રકારની વ્યવસ્થા એ સમયમાં ત્યાં આગળ હતી. તો યાદ રાખજો, મકાનો
પૂર અને ભેજથી બચવા માટે ઊંચી પ્લેટફોર્મ બનાવવામાં આવતા. શ્રીમંતના મકાનો 2 માળ અને 5 કે 7 ઓરડાઓ હતા. સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળ ન હતા, જ્યારે 2-3 શું હતા ત્યાં આગળ ઓરડા હતા. બરાબર. તો શ્રીમંતોના મકાનો 2 માળ અને 5 કે 7 ઓરડા હતા, જ્યારે સામાન્ય વર્ગના લોકોના મકાનો 1 માળ અને 2-3 ત્યાં આગળ ઓરડાઓ જોવા મળતા હતા. તો આવા પ્રકારની વ્યવસ્થા મોહેંજો-દડોની હતી. આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો હવે આપણે જોઈએ રસ્તાઓ. તો મોહેંજો-દડો નગરના રસ્તાઓ કેવા હતા? તો આ નગર રચનાનું વિશિષ્ટ લક્ષણ એના રસ્તા હતા. કેમ રસ્તા હતા? તો અત્યારના આપણે જે રસ્તાઓ જે હાઈવે છે એવા જ પ્રકારના રસ્તાઓ એ સમયમાં હતા. તો અહીં 9.75 મીટર પહોળા રસ્તા હતા. વિચાર કરો તમે કે મોહેંજો-દડો નગરના કેટલા 9.75 મીટર, ખાલી જગ્યામાં યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, 9.75 મીટર પહોળા રસ્તાઓ હતા, જેથી કરીને સાધનો એકી સાથે 2 થી વધારે સાધનો આવી પણ શકે અને જઈ પણ શકે. આટલા બધા પહોળા હતા. એ સિવાય દરેક નાના મોટા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. પાછા એ સિવાય મુખ્ય રસ્તાઓ સિવાય બીજા જે નાના મોટા જે રસ્તાઓ હોય એ દરેક રસ્તાઓ એકબીજાને કાટખૂણે શું કરતા મળતા હતા, જેથી કરીને એક રસ્તા ઉપરથી બીજા રસ્તા ઉપર જવું તો જઈ શકે. અત્યારે આપણે રસ્તાઓ જોઈ શકો એવા છે કે દરેક રસ્તા એકબીજાને મળતા જ હોય છે. આપણે કોઈ રસ્તો અગાઉ ભૂલી ગયા હોય તો આગળ જઈને બીજા રસ્તા થઈને પણ આપણે જે સ્થળે જવું હોય આપણે જઈ શકીએ છીએ. એવું નથી કે આ રસ્તો એકને જ મળશે પછી કોઈને નહીં મળે, એવું નથી. તો એ સમયમાં પણ એવું જ હતું કે દરેક નાના મોટા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. બીજું, રસ્તાની આજુબાજુ રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું પણ અનુમાન છે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાત્રે આપણા રસ્તા પર સ્ટ્રીટ લાઇટ મૂકેલી હોય છે, જેથી કરીને પ્રકાશ આપણને પ્રાપ્ત થાય. તો એ સમયમાં મોહેંજો-દડોમાં એ સમયમાં ત્યાંના રસ્તાઓમાં રાત્રિ પ્રકાશ માટે થાંભલા હોવાનું પણ અનુમાન છે કે ત્યાં દીવા મૂકવામાં આવતા, જેથી કરીને રાત્રે આપણને પ્રકાશ પ્રાપ્ત થાય, અજવાળું પ્રાપ્ત થાય. તો આવી દરેક પ્રકારની વ્યવસ્થા એ સમયમાં હતી. એટલે કે અત્યારે રસ્તાની જે વ્યવસ્થા છે એ જ પ્રકારની વ્યવસ્થા એ સમયમાં પણ હતી. એ સિવાય આગળ આપણે જોઈએ તો મોટા ભાગના રાજ્ય માર્ગો સીધા જ હતા, કોઈ જગ્યાએ વળાંક નહોતા લેતા. તો એ સમયમાં જે રાજ્ય માર્ગો હતા મોટા ભાગના રાજ્ય માર્ગો સીધા જ હતા, કોઈ જગ્યાએ વળાંક લેતા ન હતા. આપણે અહીંયા મોટા હાઈવે છે, તમે જો મોટા આગળ સ્ટેટ જ હશે, હાઈવેની વાત છે, નાના રસ્તાઓની વાત નથી. એ સિવાય અહીં મુખ્ય 2 રાજ્ય માર્ગો હતા, જેમાં એક માર્ગ ઉત્તરથી દક્ષિણ અને બીજો માર્ગ પૂર્વથી પશ્ચિમ તરફ જતા, અને બંને માર્ગો મધ્યમાં પાછા કાટખૂણે એકબીજાને છેદતા હતા. તો અહીં મુખ્ય 2 પ્રકારના રાજમાર્ગો જોવા મળતા. ધ્યાન વિદ્યાર્થી મિત્રો, અહીં મુખ્ય 2 જ રાજમાર્ગો હતા. એક ઉત્તરથી દક્ષિણ તરફ જતો, અને બીજો ક્યાં જતો? પૂર્વથી પશ્ચિમ તરફ. તે ઉત્તરથી દક્ષિણ તરફ અને એક પૂર્વથી પશ્ચિમ તરફ જતો, અને બંને માર્ગો મધ્યમાં પાછા એકબીજાને કાટખૂણે શું થતા મળતા હતા. ધ્યાન આપજો, મોહેંજો-દડો એટલે શું અને એની વિશેષતાઓ, એના પોઈન્ટો કોઈ પણ પૂછાય તો રસ્તાઓ ખાસ તૈયાર કરવાના છે. રસ્તાઓ, એની ગટર યોજના, આ 2 તો તૈયાર કરવાનું છે. 5માંથી બધું 5 પાઠ લખવાના નહીં આવે, તમારે કોઈ પણ 2 જ લખવાના આવે છે. બરાબર. એટલે આપણે દરેક મુદ્દા તૈયાર કરવાના છે. 5 પોઈન્ટ છે. તો રસ્તાઓનું ઝડપી જોઈ લઈએ આપણે. તો રસ્તાઓ કેટલા મીટર પહોળા હતા? 9.75 મીટર જેટલી પહોળાઈ ધરાવતા હતા. દરેક નાના મોટા રસ્તા એકબીજાને કાટખૂણે મળતા હતા. રસ્તાની આજુબાજુ રાત્રિ પ્રકાશ માટે શું હતા? થાંભલા હતા. મોટાભાગના રાજમાર્ગો કેવા હતા? સીધા હતા. અહીંના મુખ્ય રાજમાર્ગોના કેટલા પ્રકાર હતા? 2, ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી તે પશ્ચિમ. બંને પાછા મધ્યમાં કાટખૂણે મળતા હતા. એક આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે છે કે મોહેંજો-દડોના જે રાજ્ય માર્ગો જે છે એ રાજ્ય માર્ગોના કેટલા પ્રકાર પડે છે?
તો મોહેંજો-દડોના રાજ્ય માર્ગોના 2 પ્રકાર પડે છે, ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી તે પશ્ચિમ, અને આ બંને આગળ જઈને મધ્યમાં કાટખૂણે મળતા હતા. બીજી ખાલી જગ્યા 9.75 મીટર યાદ રાખવાની છે કે આ રસ્તાઓની પહોળાઈ કેટલી હતી, તો 9.75 મીટર. તો હવે આગળનો મુદ્દા તરફ આગળ વધીએ, ગટર યોજના. તો ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો કે મોહેંજો-દડોની આગવી વ્યવસ્થા હતી ગટર યોજના. એ ગટર યોજનાની ખાસિયત કઈ હતી, તો ધ્યાન આપો, આવી ગટર યોજના સમકાલીન સભ્યતામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય જોવા મળતી નથી. તો ધ્યાન આપો કે મોહેંજો-દડોમાં આપણને જે ગટર વ્યવસ્થા મળી, આવી જ ગટર વ્યવસ્થા સમકાલીન સભ્યતામાં ફક્ત ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં જ હતી. બીજે ક્યાંય આવી ગટર વ્યવસ્થા આપણને પ્રાપ્ત થઈ નથી. તો આજે મોહેંજો-દડોમાં અને બીજી ક્યાં છે, ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં. એ સિવાય બીજે ક્યાંય આવા પ્રકારની ગટર યોજના આપણને જોવા મળતી નથી. આ એક ગુણમાં પૂછાય છે. પ્રશ્ન એવો આવશે કે મોહેંજો-દડોની ગટર યોજના સિવાય સમકાલીન સભ્યતામાં બીજે ક્યાંય ગટર યોજના જોવા મળે છે, તો ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં જોવા મળે છે. કારણ કે 2 જગ્યાએ આપણને આવી ગટર યોજના મળી છે, એક મોહેંજો-દડોમાં અને બીજી કઈ, ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં. તો યાદ રાખજો, તો આવી ગટર યોજના સમકાલીન સભ્યતામાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં, એટલે કે જે મોહેંજો-દડોમાં ગટર વ્યવસ્થા છે એવી જ ગટર વ્યવસ્થા બીજી ક્યાં જોવા મળી છે, ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં. એ સિવાય બીજે ક્યાંય આવા પ્રકારની ગટર યોજના આપણને જોવા મળતી નથી, એટલે કે ગટર વ્યવસ્થા આપણને જોવા મળતી નથી. બીજું કે આ નગરના ગંદા પાણીના નિકાલ માટે બનાવવામાં આવી હતી. તો ગટર જે યોજના બનાવવામાં આવી એનો મુખ્ય ઈરાદો કયો હતો, ગંદા પાણીના નિકાલ માટેની. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો, એવું પણ કહેવામાં આવે છે કે જે મોહેંજો-દડોની ગટર એવા પ્રકારની હતી કે મકાનો આગળ નાની ગટર હોય, ત્યાર પછી એ નાની ગટર આગળ જઈને મુખ્ય ગટરની અંદર ગંદુ પાણી જતું અને મુખ્ય ગટરનું પાણી આગળ જઈને નજીકની નદીઓમાં કે સમુદ્રમાં જતું, આવા પ્રકારની વ્યવસ્થા હતી. એવું પણ કહેવામાં આવે કે ગટરોમાં એવા પ્રકારની વ્યવસ્થા હતી કે જે પાણી છે આપોઆપ સ્વચ્છ થઈ જતું હતું. સ્વચ્છ થઈ જવા પાછળનું કારણ શું હતું કે ગટરની અંદર જે કચરો આવે, કચરો નીચે બેસી જતો અને પાણી ઉપરથી જતું રહેતું. ત્યારબાદ વધારે કચરો એકઠો થાય ત્યારે એ કચરાને નીકાળવાની પણ વ્યવસ્થા હતી. એટલે કે અત્યારે પણ એવા જ પ્રકારની વ્યવસ્થા છે. સમયાંતરે ગટર સાફ કરવી પડે છે કારણ કે ગટરમાં કચરો જમા થઈ જાય છે એટલા માટે. તો યાદ રાખજો કે સમકાલીન સભ્યતામાં ફક્ત ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય બીજે ક્યાંય આવા પ્રકારની ગટર યોજના જોવા મળતી નથી. બીજું કે મોહેંજો-દડોની અંદર દરેક મકાનમાં એક ખાળકૂવો હતો. આજે આપણે ગામડે જઈએ તો ગામડાની અંદર આપણને ખાળકૂવા આપણને જોવા મળતા હોય છે કે જ્યાં મકાનની અંદર જે ગંદુ પાણી હોય છે એ આ ખાળકૂવાની અંદર એકઠું કરવામાં આવતું હોય છે અને ત્યાર પછી આગળ જઈને ગટરમાં જતું હોય છે. અને એટલા માટે કહી શકાય છે કે એ સમયના લોકો સ્વચ્છતા તેમજ આરોગ્યના ઊંચા ખ્યાલો ધરાવતા હશે. તો આના ઉપરથી એક વસ્તુ સાબિત ચોક્કસ થાય છે કે એ સમયના લોકો સ્વચ્છતા અને આરોગ્યનું બહુ ધ્યાન જ ધરાવતા હશે. તો અત્યારની જે ગટર વ્યવસ્થા છે એવા જ પ્રકારની ગટર વ્યવસ્થા એ સમયમાં પણ હતી. તો આમાં એક માર્ક્સમાં ખાસ યાદ રાખજો કે મોહેંજો-દડો યોજના સિવાય સમકાલીન સભ્યતામાં ક્યાંય જોવા મળે છે આવી ગટર યોજના, તો ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુમાં આપણને જોવા મળે છે, બીજે ક્યાંય આપણને જોવા મળતી નથી. એટલે આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. હવે આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો જાહેર સ્નાનાગાર. હવે જાહેર સ્નાનાગાર એટલે આપણને ખ્યાલ આવી ગયો કે આ સ્નાનાગારનો ઉપયોગ બધા લોકો કરતા હશે, એટલા માટે એને જાહેર સ્નાનાગાર તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. તો અહીં એક વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે. ધ્યાન આપો, મોહેંજો-દડોમાં એક મોટું વિશાળ સ્નાનાગાર મળી આવ્યું છે અને આ જે સ્નાન કુંડમાં સ્વચ્છ પાણી દાખલ કરવા અને ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા હતી. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે જે જાહેર સ્નાનાગાર હતું ત્યાં વ્યવસ્થા કેવી હતી પાછી,
સ્વચ્છ પાણી દાખલ કરો કે ત્યાં સ્વચ્છ પાણી આવે અને જે ગંદુ પાણી હોય છે એ ગંદુ પાણી બહાર કાઢવા માટેની વ્યવસ્થા. અત્યારે આપણા દરેક મકાનની અંદર સ્નાનાગાર તો હોય છે, એમાં એવું જ હોય છે કે સ્વચ્છ પાણી આવતું હોય છે ને ગંદુ પાણી નીકળી જતું હોય છે. તો એ સમયમાં પણ જે જાહેર સ્નાનાગાર હતું એની પણ વ્યવસ્થા એવી જ હતી કે સ્વચ્છ પાણી દાખલ કરવું અને ગંદુ જે પાણી છે એને બહાર કાઢવા માટેની એ સમયમાં શું હતી? વ્યવસ્થા હતી. ત્યારબાદ ત્યાંથી આપણને ઘણા બધા અવશેષો પ્રાપ્ત થયા છે. બીજા અવશેષો મળ્યા કે ત્યાં આગળ ગરમ પાણીની પણ વ્યવસ્થા હતી. ચાલો આપણે અહીંયા શિયાળાની ઋતુમાં ધ્યાન આપજો. શિયાળાની ઋતુમાં ગરમ પાણીની જરૂરિયાત પડે છે, તો એ સમયમાં પણ ત્યાં ગરમ પાણીની વ્યવસ્થા હતી અને વસ્ત્ર બદલવા માટે ઓળીઓ પણ મળી આવી છે. આ જાહેર સ્નાનાગાર હતું. અત્યારે વિશ્વની અંદર ઘણા બધા જાહેર સ્નાનાગાર મળ્યા, પણ મોહેંજો-દડો જેવું સ્નાનાગાર આપણને ક્યાંય પ્રાપ્ત થયું નથી. તો ત્યાં કઈ વિશેષતા હતી? ગરમ પાણીની વ્યવસ્થા અને વસ્ત્ર બદલવા માટેની ઓળીઓ પણ મળી આવી છે. કલ્પના કરો વિદ્યાર્થી કે એ સમયની કેવી વ્યવસ્થા હશે. એન્જિનિયરો નહોતા પણ આવા પ્રકારની વ્યવસ્થા એ સમયમાં જોવા મળે છે. એટલા માટે કહીએ છીએ કે ટેકનોલોજી તો હવે આવી, આપણે પ્રાચીન સમયથી આપણે આવી ટેકનોલોજી વિશે આપણે જાણતા હતા. પણ આવા જાહેર સ્નાનાગારનો ઉપયોગ ક્યારે થતો હતો? તો ધાર્મિક પ્રસંગે અહીંના લોકો આ સ્નાનાગારનો ઉપયોગ કરતા. કોઈ ધાર્મિક પ્રસંગ આવે, કોઈ તહેવાર હોય, ઉત્સવ હોય, બધા લોકો સાથે મળીને ઉજવતા હોય તો એ સમયની અંદર આવા જાહેર સ્નાનાગારનો ઉપયોગ કરવામાં આવતો હતો. તો આપણે જોઈ ગયા કે આ કુંડની અંદર સ્વચ્છ પાણી દાખલ કરવું, ગંદુ પાણી બહાર કાઢવાની વ્યવસ્થા, ગરમ પાણીની વ્યવસ્થા, વસ્ત્ર બદલવા માટે ઓળીઓની વ્યવસ્થા અને આ જાહેર સ્નાનાગારનો ઉપયોગ ધાર્મિક પ્રસંગોએ કરવામાં આવતો હતો. ત્યાર પછી લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ જાહેર મકાનો. તો મોહેંજો-દડોમાંથી આપણને કેટલાક જાહેર મકાનો આપણને શું થયા છે? પ્રાપ્ત થાય. જાહેર મકાનો એટલે ખ્યાલ છે કે જાહેર આવેલી જે બધા લોકો ઉપયોગ કરતા એને જાહેર લખાય. તો જાહેર મકાનો, તો મોહેંજો-દડોમાંથી 2 જાહેર મકાનો મળી આવ્યા. ધ્યાન આપજો, મોહેંજો-દડો નગરમાંથી 2 જાહેર મકાનો મળી આવ્યા. એનો ઉપયોગ ક્યાં કરવામાં આવતો હશે? તો તેનો ઉપયોગ સભા મંડપ કે સભાખંડ માટે અથવા મનોરંજન ખંડ માટે કે વહીવટી ખંડ કે રાજ્યના કોઠાર ખંડ તરીકે થતો હશે. તો મોહેંજો-દડોમાંથી જે જાહેર મકાનો જે પ્રાપ્ત થયા છે, મોટા મોટા મકાનો પ્રાપ્ત થયા છે, આ મકાનોનો ઉપયોગ અલગ અલગ રીતે કરવામાં આવતો, પણ આવા 2 જાહેર મકાનો પ્રાપ્ત થયા છે મોટા મોટા, અને જેનો ઉપયોગ સભા મંડપ કે સભાખંડ એટલે કે મોટી સભા કરવા માટે કરવામાં આવતો હશે. બીજું છે મનોરંજન ખંડ. તો ત્યાં આગળ લોકોનું મનોરંજન, એકી સાથે લોકો ત્યાં આગળ ભેગા થતા હશે તો લોકોનું મનોરંજન કરવામાં આવતું હશે. નાટક દ્વારા, ભવાઈ દ્વારા કે અલગ અલગ દ્વારા લોકોનું મનોરંજન કરવામાં આવતું હશે. વહીવટી ખંડ, તો ત્યાં આગળ કોઈ મહત્ત્વનો કદાચ વહીવટ પણ ત્યાં આગળ કરવામાં આવતો હશે. રાજ્યના કોઠાર તરીકે એટલે કે ત્યાં આગળ કોઈ વસ્તુનો સંગ્રહ કરવા માટે પણ કરવામાં આવતું હશે, એટલે કે કોઠાર ખંડ તરીકે પણ ત્યાં આગળ કરવામાં આવતો હશે. બીજું કે અહીં મકાનોની હરોળ મળી આવી છે. તો અહીં બીજા એક મકાનોની હરોળ સળંગ ઘણા મકાનો એકી સાથે મળી આવ્યા છે. તો અહીં મકાનોની હરોળ મળી આવી છે અને જે સૈનિકો માટેની બેરેક પણ હશે, એટલે કે અહીંયા આગળ સૈનિકો રહેતા પણ હશે એવું અનુમાન લગાવી શકીએ કે ત્યાં એકી સાથે ઘણા બધા મકાનોની હરોળ પ્રાપ્ત થઈ છે. હવે ધ્યાન આપવું કે મોહેંજો-દડો કેવડો મોટો પ્રશ્ન થયો. એના 5 પોઈન્ટો છે, પણ આખા 5 પોઈન્ટ નહીં પૂછાતા. 5માંથી એવું પૂછાશે કે મોહેંજો-દડો એટલે શું, એટલે મોહેંજો-દડો કોણે શોધ્યો, મોહેંજો-દડોનો અર્થ શું થાય એવું લખીને પછી જે 2 પોઈન્ટ પૂછાય કે જાહેર સ્નાનાગાર વિશે સમજાવો અથવા તો જાહેર મકાનો વિશે સમજાવો, ગટર યોજના, રસ્તાઓ, આવું કોઈ પણ 2 પૂછાઈ શકે. પણ એમાં આપણે ગટર યોજના, જાહેર સ્નાનાગાર, નગર રચના આ બધા આપણે 5 તૈયાર કરવાના રહેશે. મોસ્ટ આઈએમપી છે બોર્ડની પરીક્ષા માટે. ઓકે.